શ્રી ગણેશાય નમઃ. જય સિયારામ. સુરતથી કર્ણાટક જવા માટે નીકળી ગયા છે. ઘરેથી લગભગ 8:30 વાગે આપણે નીકળી ગયા હતા. સૌપ્રથમ ડિનર કરવાના છે અને ત્યાંથી પછી જશું આગળ આપણે. જય સિયારામ. આજે વેકેશનનો પહેલો દિવસ અને અમારી ટ્રીપનો પણ પહેલો દિવસ. જ્યારે આ વખતે 3 મહિના પહેલાં નક્કી કર્યું કે ભાઈ આ વખતે દિવાળી ટ્રીપ ક્યાં પ્રવાસ જવો છે, તો બહુમતી સાઉથ ઇન્ડિયા તરફ હતી. તેથી અમે બધાએ નક્કી કર્યું કે આ વખતે અમારે કર્ણાટક એક્સપ્લોર કરવું છે. બાય બાય ડિંડોલી. બસ પછી શું, અમે તો સીધા જતા રહ્યા ખાવ ગલી સુરતી ઢોસા. અમે ગુજરાતથી કર્ણાટકા જઈએ છીએ, તો આજનું ડિનર અમે ખાવ ગલી સુરતથી મધુરમ સર્કલમાં કરીશું. સુરતી ખાવ ગલી ઢોસામાં આવી ગયા છે આપણે. ધરો દેશમાં મંગાવ્યું મૈસૂર મસાલા. મિત્રએ મૈસૂર કીધું એટલે અમે મૈસૂર જ મંગાવ્યો. મિત્ર જે કહે છે સની કાલુમાં તો દાલ ફ્રાય જીરા રાઈસ છે ઓલવેઝ. સની પનીર. ગ્રીવા હું મંગાવ્યું ચીઝ. ગબ્બુએ મસાલા ઢોસા. ડિંડોલીથી નીકળીને અહીંયા ડિનર લેવા આવી ગયા છે. ગબ્બુ કેવો છે ટેસ્ટ? મસ્ત છે ને. ચાલો એન્જોય કરો. સુરતનો જે NH48 છે એના પરથી આપણે જશું અને વાયા મુંબઈ થઈને ઠાણેથી નવી મુંબઈ થઈને પુણે તરફ જશું અને આપણે રોકાવાના છે કોલ્હાપુર. રાત્રે 11 વાગ્યે બોરિયાજ ટોલ પ્લાઝા પર આવી ગયા છે. દેખાય છે અંધારું અને હું કહું છું ગુડ મોર્નિંગ, બટ વાગી ગયા છે સવારના 4 અને અમે પહોંચી ગયા છે હોટલ ફાઉન્ટેન અને અહીંથી આગળ જશું પુણે. અને પુણે જઈને પહેલાં જશું સારસબાગ ગણપતિજીની મુલાકાતે અને ત્યાં દર્શન કરીશું અને પછી નીકળીશું આગળ કોલ્હાપુર તરફ. સરસબાગ ગણપતિ આજે જે મંદિર છે ત્યાં પહેલાં એક તળાવ હતું અને ત્યાં પછી ત્યાં એક બાજીરાવ પેશવાએ એક નાનકડું ગણપતિનું મંદિર બનાવ્યું ઈસવીસન 1750ની આસપાસ. અને ત્યાર પછી એનો જીર્ણોદ્ધાર પૂનાના મોટા મોટા ઉદ્યોગપતિઓએ વાર સમય કરાવતા રહ્યા હતા. આજે જે મંદિર છે એ જાપાનથી માટી આયાત કરીને બનાવવામાં આવ્યું છે અને એક તળાવની જગ્યાએ તળાવ પૂરાઈ ગયું અને ત્યાર પછી આજે એક મોટો બાગ બનાવવામાં આવ્યો છે. મંદિરનું વાતાવરણ ખૂબ જ સુંદર છે. અહીં ભક્તોને આસ્થા અને સાથે સાથે શાંતિની પ્રાપ્તિ થાય છે. તો ચાલો હવે જઈએ આપણે મંદિરમાં અંદર અને કરીએ ગણપતિ દાદાના દર્શન. ચાલ કયા મંદિરે આવી ગ્રીવા તું? ગણપતિ બાપાના એમ કે નહીં? ને આ મંદિરનું શું નામ? સારસબાગ. જય ગણપતિ દાદા. ગણપતિ દાદાના દર્શન કરી પછી અમે નીકળી ગયા કોલ્હાપુર તરફ અને સાંજે ત્યાં ડિનર કરીશું. બરાબર સાંજે 6:30 વાગ્યે પહોંચી ગયા વિઠ્ઠલ કામત રેસ્ટોરન્ટમાં. આ હોટલની એડવર્ટાઇઝમેન્ટ લગભગ 30 કિલોમીટર પહેલાં જ કરવામાં આવી હતી. તેમજ ત્યાંના ટોયલેટ બાથરૂમ પણ અત્યંત હાઇજેનિક હતા. કામત હોટલ છે કોલ્હાપુરથી લગભગ 35 કિલોમીટર પહેલાં ઇટકરી ગામ આવે છે. તેના ફાટા પર આ હોટલ આવેલી છે અને એનું ફૂડ સરસ છે તેમજ એના ટોયલેટ અને બાથરૂમ પણ એકદમ સ્વચ્છ છે. તો આ બાજુ આવવાનું થાય તો અહીંયા મુલાકાત અચૂક લેવી જોઈએ. ખરેખર ગબ્બુ ટેસ્ટ સારો છે. ધરવ બ્રેડ બટરનો ટેસ્ટ કેવો છે? એ તો સારો છે. ચાખવા લીધું એટલે તું બી ભૂખો છો તો પણ ફોનની લઈમાં તે ઓર્ડર નહીં કર્યો બરાબર ને? હે તો હવે કરે ને? સારું ચાલ.
ધરાવું હવે આ મિસળ કેમ છાંયડું ત્યાં આટલું એનું શું કારણ? મિસળમાં મજા નહીં આવી કે બીજું કંઈ કારણ? શું તો ફોન સારું મિસળ છોડી દીધું? હા એટલે ધરાઈ ગયું. સારું સારું. કામતમાં ડિનર કર્યા બાદ આપણે આવી ગયા હોટલમાં. જય સિયારામ. તો કોલ્હાપુર આપણે આવી ગયા છે અને આવીને અહીંયા હોટલ અગાઉથી બુક કરી જ દીધી હતી. તો આપણી હોટલનું નામ છે બ્લીસ. સારી હોટલ છે, બજેટ ફ્રેન્ડલી પણ છે. તો ચાલો જોઈએ રિસેપ્શન અને રૂમની ટૂર. આ રિસેપ્શન છે. આ ટાઈમિંગ એ છે. આ ભાવપત્રક છે. તો ચાલો જઈએ આપણા રૂમમાં. લિફ્ટ આવી ગઈ છે આપણી. જઈએ આપણા રૂમમાં. તો કરી લઈએ હવે રૂમની ટૂર. વોશરૂમ પણ સરસ છે. જય શ્રી રામ. જય શ્રી રામ. હાય. પ્રવાસની પંચાયત ના પહેલા સેશનમાં પહેલા તો હું તારું સ્વાગત કરું છું. હવે તને એમ થશે કે પહેલા તને જ કેમ આ સેશનમાં મેં બોલાવી, કે એનું મેઇન રીઝન એ છે કે પહેલું તો દિલની નજીક વધારે તું છે. તો મેં વિચાર્યું કે પહેલું સ્ટાર્ટિંગ તારાથી જ કરીએ આપણે. તો કંઈ નથી, આમાં સિમ્પલ જ છે એકદમ. આપણે જે પ્રવાસ અત્યારે પહેલા દિવસે જે આપણે આખો ટોટલ કર્યો છે, કે જે સુરતથી આપણે કોલ્હાપુર સુધી આવ્યા, તો તે દરમિયાનના તેને લાગતા ઓળખતા જ આપણે સવાલના જવાબ કરવાના છે. બરાબર છે? તો પહેલો સવાલ કરું છું કે કોલ્હાપુર આપણે આવ્યા તો કોલ્હાપુર નામ મગજમાં જ પડતા પહેલા કઈ વસ્તુ કે કઈ એવી શક્તિ પણ કહી શકાય આપણે કે એ ધ્યાનમાં આવે છે તમને? કોલ્હાપુર આવ્યા અગાઉ બે વખત આપણે ગોવા બાય રોડ ગયા હતા. કોલ્હાપુર બાયપાસ થઈ જતું હતું. બરાબર છે. આ વખતે જ્યારે ઇટરનરી સ્ટાર્ટ કરી ત્યારે એવું ધ્યાનમાં આવ્યું કે આપણે પુના સ્ટે કરીએ એના કરતાં બેટર કે કોલ્હાપુર સ્ટે કરીએ અને માતાજીના દર્શન, કેમ કે પેલું બાયપાસ થઈ જતું હતું એટલે દર્શન કરવાનો લાભ અમને મળ્યો નથી. એટલે આ વખતે કોલ્હાપુર લીધું છે. અચ્છા, તો ધરો હું તમને એ પૂછું પહેલા કે આ જે માતાજી છે તો એ શક્તિપીઠમાં આવે છે? આ જે કોલ્હાપુર મહાલક્ષ્મી માતા છે એ આપણા 52 શક્તિપીઠમાંના એક છે, જેને અંબાબાઈ માતાજી તરીકે પણ અહીંયા ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રીયન લોકોના કુળદેવી છે અને 52 શક્તિપીઠમાંનું એક છે. બરાબર છે. તો જય માતાજી સાથે આપણે આગળ વધીશું. તો થઈ ગઈ આ ધાર્મિક વાત થઈ ગઈ આપણી. અને આપણે તો એમ પણ માનીએ જ છે, આપણે આપણા પ્રવાસની શરૂઆત જ પુણેમાં જે સારસબાગ ગણેશજીનું મંદિર છે ત્યાંથી જ આપણે કરી હતી. એવું કહેવાય છે ને કે શુભ શરૂઆત કરવી હોય તો ગણેશજીને પહેલા આપણે નામ લેવું જોઈએ, દર્શન કરવા જોઈએ. તો આપણી તો શરૂઆત જ આ રીતે થઈ ગઈ છે. બરાબર છે ને? તો ચાલો આપણે આપણા જઈએ બીજા સવાલ તરફ. તો મારો બીજો સવાલ તમને એ છે કે લેડીસોને તો કપડાઓ કે કોઈ પણ ચીજ વસ્તુ ખરીદવાની કે એ રીતની ટેવ હોય છે. તો આ કોલ્હાપુરમાં તમે એવી કઈ વસ્તુ છે કે તમે
એના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. કોલ્હાપુર આવો અને કોલ્હાપુરી ચપ્પલ ન લઈ જાઓ તો તમે શોપિંગ કર્યું ન કહેવાય. એટલે અમારે આજે નાઇટ સ્ટે કોલ્હાપુરમાં છે. આવતીકાલે સવારે અમે કોલ્હાપુર એક્સપ્લોર કરવાના છે. તો શ્યોરલી અમે એક અહીંયાથી મેમરી લઈ જઈશું. બરાબર છે. ત્રીજો સવાલ આપણો છે કે સુરતથી આપણે કોલ્હાપુર જે અહીંયા આવ્યા છે તો તે દરમિયાન તમારો કેવો દિવસ આજનો રહ્યો તમારો? અમે લોકો ગઈકાલે રાત્રે 8:30 સમથિંગ પછી નીકળ્યા હતા સુરતથી અને ડિનર લીધું અને પછી ત્યાંથી અમારી જર્ની સ્ટાર્ટ થઈ. અમને ફાઉન્ટેન હોટલ પાસે થોડું ટ્રાફિક નડ્યું અને એક્સપ્રેસ વે પર પણ રોજ કરતાં ટ્રાફિક થોડો વધારે હતો. એટલે કેવું કે થોડા હેક્ટિક ડે રહ્યો. બરાબર છે. હા. તો આપણો ચોથો સવાલ એ છે કે ચોથો જ થયો ને? 3 તો આપણે થઈ ગયા. ચોથો સવાલ એ છે કે કપડાં ખરીદી તો ચાલો 2 નંબરની વાત છે, પણ માણસની મેઇન સવારે ઉઠે એટલે પહેલી જે જરૂરિયાત અને ખાસ કરીને જે આપણા કુટુંબમાં બધાને જ શોખ છે ખાવાનો, તો એની ખાવાની વસ્તુ એવી કઈ છે કે કોલ્હાપુર નામ પડતાની સાથે જ એ વસ્તુનો મગજમાં ક્લિક થઈ જાય છે આપણને. કોલ્હાપુરની જે ફેમસ વસ્તુઓ છે તેમાં મેં એક તમને કીધી કોલ્હાપુરી ચપ્પલ, બીજી છે કોલ્હાપુરી ગોળ, ત્રીજી છે કોલ્હાપુરી મસાલા અને ખાવાનાની ફૂડની જો આપણે વાત કરીએ તો અહીંયાનું સ્પેશિયલ કોલ્હાપુરી મિસળ, જે થોડું સ્પાઇસી ઝનઝનીત હોય છે અને લોકોને ખૂબ જ એનો ટેસ્ટ ભાવે છે. અને ચાલો આ મિસળનું તો થઈ ગયું, પણ મેં આજે ઓબ્ઝર્વેશન કર્યું છે કે આપણે પુણે પાસ કર્યું, સતારા પાસ કર્યું અને જેમ જેમ આપણે કોલ્હાપુરની નજીક આવતા ગયા તો ત્યાં મને વડે એમ કરીને ખાસ્સા એવા રસ્તાની બાજુમાં નાખેલા સ્ટોલો મને જોવા મળ્યા છે. તો શું અહીંના વડા પણ એટલા ફેમસ છે? એ તને જે જોવા મળ્યા, હા, એ વડા આપણા જે બટાકા વડા હોય છે ને એના કરતાં થોડા ડિફરન્ટ હોય છે. સ્પાઇસી હોવા જોઈએ. એનું જે ઉપરનું લેયર છે એ થોડું જાડું હોય છે, થીક હોય છે. અને અંદર જે બટાકાનો સાંજો હોય છે મસાલો, એ આપણા જે તીખાસ ખાઈએ છે એના કરતાં થોડી વધારે હોય છે. બરાબર છે. તો બસ અહીંયા વધારે આપણે સમય નથી લેતા, કારણ કે પછી વ્લોગ વધારે લાંબો પણ થઈ જાય છે અને આ એક સેશન આપણે જે એડ કર્યો છે કે પ્રવાસની પંચાત, તો આજે તો થોડો સિરિયસ વેમાં આપણે કંઈક કર્યો છે, પણ હવે નેક્સ્ટ જે થશે એમાં ફૂલ મસ્તી હોવી જોઈએ. બરાબર છે. અને મજા પણ આવવી જોઈએ. તો તે સાથે આપણે આજના આપણા પહેલા સેશનનો અંત કરીએ છીએ. બરાબર છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તો આ સાથે જ આપણે વ્લોગનો અહીંયા અંત કરીએ છીએ અને જાઉં છું હું સૂવા માટે. તો જય સિયારામ.